અમારે આ થારકિયા પરિવાર કોઈ થારકિયા કહે કોઈ થારકિયા કહે એક જ છે હતું. આમ જોઈ તો આમરોણ, જામનગર, આડવાણા અને ધ્રાભા રતા બાબા એના જે દીકરા એનો પરિવાર એક જ છે. પણ હું વાત તમને ખાલી ઈ કરવા, તમને તો જો કે હજી ખબર છે, પણ એ ડુંગર દાદા અત્યારે હકીકત જેને હોડ ચડે છે લીલી સમાધિ છે ને ડુંગર પીર થઈને પૂજાય છે. મેં મારી આંખે જોયું છે. ભલા માણા આપણે કહીએ કે ડુંગર વાઘજી ખાલી 100 મહિનાની ઉંમર હતી. બોલો 100 મહિનામાં એને શું ભક્તિ કરી, શું ભજન કર્યું, શું ભુવાઈ કરી, પણ 100 મહિનાની ઉંમરમાં વિયાઈ ગયા તો અત્યારે દિવ્ય નામ લેવાઈ ગયું. અને આપણે આખી જિંદગી દેવી 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 કરી તો છેલ્લે કાંઈ ગણતરી નહીં. કારણ એનામાં આપણામાં ફેર ઈ હતો કે દેવી હાટું જીવતા હતા, આપણે આપણા હાટું જીવીએ છીએ. ઓલા જે વડવારિયા ને એ દેવી હાટું જીવતા હતા. ડુંગર દાદા તો ડાકલું વગાડવા ગયા હતા, ખબર નથી. પોતાને 2 બૈરા, એમાં 2 બૈરામાં કોઈ સોનાની કણસ હાટું થઈ નાની મોટી વાત. એમાંથી વાઘા દાદાના માં હતા ને 100 મહિનાના વાઘલા લઈને હાલી નીકળ્યા. હાલી નીકળ્યા, હાલતા 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 2-5 ખેતર ભાઈ ગયા. આવી રીતે ચૈત્ર વૈશાખ નો તડકો સારું જાળવું જોયું. એને એમ થયું મારો વાઘલો નાનો છે, લાવને ઘડી કર અહીંયા વિહામો લઉં. અહીંયા પાથરવાનું, ઓઢવાનું, ગોદડા ક્યાં લેવા જવા. હવે બહુ જાજો સમય નથી, ખાલી 5-10 મિનિટ ઘણી વાર મને મારી રીતે થોડીક મોજ કરવા દઈએ. માં હુઈ ગયા છે પડખાની મલીબા સાઈડમાં વાઘા દાદા, અને નીંદરનું કદાચ ઝોકું આવી ગયું છે. અને આલી બાજુથી ધણહેડની માલીબાથી ગાયું છૂટી. ભાઈ કરમે લઈખા કીર્તાર સઠીના સુકે નહીં, એ હુનર કરો ભલે મારી નાચ 1000 આખીર ના યાદા. ક્યાં વાતો કરવી તુલસીભાઈ, અત્યારે સમય એવો આવી ગયો છે ને ખરેખર તમારી પાસે માયા હોય, પૈસા હોય તો એ મેલવાનું ઠેકાણું છે. તમારી પાસે પૈસા વધી જાય તો તમે બેંકમાં મૂકી શકો સલામત રીતે. એ ઠેકાણું બનાવ્યું સરકારે. ઘાટ ઘરેણું હોય, હોના હોય, ચાંદી હોય, હીરા મોતી જવેરાત, તો એ તમે બેંકમાં લોકર ખોલાવીને મૂકી શકો. રૂપિયા મેલવાના ઠેકાણા છે, ઘાટ ઘરેણા મેલવાના ઠેકાણા છે. અફસોસ મારી નાયત એ વાતનો છે કે અત્યારે વાત મેલવાનો ઠેકાણું નથી. અને હું તો મારી નાયતને કહું છું, દુઃખની વાત કોઈ દી માણસ પાસે ન કરતા. માણસ પાસે કોઈ દી દુઃખ ન ગાતા. આખી દુનિયા રખડો છે, જોયા છે. આ જગત એવું છે, તમારા દુઃખની વાત તમારી પાસે રોઈને સાંભળી લે, પછી ઈની વાત શોકમાં દાંત કાઢતા કાઢતો કરતો. આ ઈ દુનિયા છે. દુઃખની વાત માણા પાયે ન કરતા. દુઃખ ગાવું હોય ને તો દીવી પાયે જાય છે. અને ગાયું નું ધણ છૂટ્યું. વાઘા દાદા 100 મહિનાના આખું જે ધણ હતું ને વાઘા દાદા માથે ફરી ગયું. 100 મહિનાનું પહોળું એમાં હોય શું? માહના લોસે લોસા હાડકાની કણસે કણસું ફેરાઈ ગઈ. વા મારો બાપ ડુંગર ડાકલું વગાડતા હતા ને, યાદ ગાયુની ફરિયું
ફસલાઈ ગયો તુને તેડવાય આવી તુને તેડવાય આવી જાણ કરવાય આવી તો એ મારા બાપ ડુંગરે કીધું હોય છે અસલ ઇતિહાસની કોઈને ખબર હોય કે ન હોય કે હવે એક દીકરો હતો એ તો વિયો ગયો હવે જીવિત કરવું છે શું એમને મેને સમાધિ નથી લીધી તુલસીભાઈ કે ભલી નળિયા ધડાની એક આંખ હતી મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો મારો દીકરો વિયો ગયો જેના ઘરમાંથી દીકરા ગયા હોય ને એને ખબર હોય વિધિ હોય ને ઈ જાણે પર વિધિને ખબર ન હોય મારું રાખનું રતન હતું ઈ તો રોરાઈ ગયું અરે મારો ખજાનો બેઠો ખો પાથર તમારે મરસિયા કહેવાય મરસિયા અહીંયાની વેદના છે જેને દુઃખ જોયા હોય ને એને ખબર હોય પણ વાસણ તૂટે તો કહારે દઈ બંધવી લેવા લુગડું ફાટે તો દરજી પાઈ એને સીવી લેવા હાથો મળે નહીં હુરનો ઈ મારા બાપ ડુંગર બાગજીની દેવી મારી પાવાની દેવી મારી હકતડી પારખરી અડવાડાની જગ્યા માથે આ ડુંગરી વસ્તી કણું તો દેવા બેઠી છે ને પણ જો ડુંગરી વસ્તીની જો ઘડી ઘડીની ખબરું ન લઉં ને તેની મને ડુંગર બાગજીની દેવીની મને ખોજ લાગી જાય હવાસે હગુ અને ઢાકણીએ ભાઈઓ ભાઈ હવાસે ના હાઈરે હગુ આવ્યું હોય મારી નાઈત આવી હોય વિહોત્રીની જગ્યા માથે મારા બાપ દુશ્મનની દેવીએ પાવો નસાવી દીધો પણ મારે ઈ કોક વડવાની ગરીબીનો પાવો
રસાયો પાવો રસા ढोली सुना कोई कभी तुम सिसी रोकवालाई ये माला बाजू नजरू मानती नहीं मरा बाप बड़ा दुर्बलनी अरे ए तने नो ओळखी हके मां तने ओळखवा वाला ढोलिया વી ગયા વિશ્વોત્રીની જગ્યા માથે મારા બાપ દુર્બલની દેવી બોલી છે કે બેટા સો ઘણી બધી વસ્તી ઠીક રહ્યો અને મારી દુર્બલની દેવીના કીધા કરો અને બેટા મારી વસ્તીની કીધી ન કરી દઉં ને તેથી મને બાપ દુર્બલની દેવીને મને ખોલ નાખી જાય મારી ગઢ પાર કરી ભલે 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 બાપ બાના મને ભલે ભલે બાપ બાના મને સાબકો મનો દાદો જે હવદલિયો આવી જની ભોળિયો કોઈને બસના પેટમાં મેલી સકલાની કોંજડી કોણે બસલા પેટમાં મેલી
સગલાની સણ હાટુ દેવ વધીની માલિકા રખડતા હોય ભાઈ, પણ આધાર તો મારી વિહા ભજણી મારા દાદા બાપુજીની દેવી હોય. કારણ મારી 99 નાયક છે ને, એમાં કદાચ બારોટ માં જાવ ને કોઈ કે કર વડો કુંડિયો દેવી વડાવર વહી સભા. આપણા દેવી વિજય સમાજમાં જે બારોટ છે ને મારા બાપ બાપુજીની દેવીનો બનાવેલો. હા ડિયા કુવે હાલા તલવીનું મળું, હા ડિયા કુવે હાલા તલવીનું મળું. આડું આવ્યું મારી નાઈતે ગણવટ કરી દીધો એટલે આ બાપુજી તો હતો અહીંથી આંધળો છે, આને તો શકને શું કે અપશકને શું, પણ આ બાપુજી તો હતો અહીંથી આંધળો દેખતો નથી, પણ અમને નાઈતે એવું લાગે છે હુરા દાદા 7 વર્ષના થયા અને કડીનો મલાવરો મારા બાપ હુરિયા માથે ખોટો કે રતન પારેવાનો આરોપ આવ્યો. મારા દાદા હુરિયાને કડીના કારા કોટની માલિકા કેદ કરી દીધા. ખાલી વિચારજો મારી નાય તુલસીભાઈ 80 વર્ષે દિવ્ય દીકરો દીધો હોય અને દીકરો અંધાર કોટડીની માલિકા જેલમાં પૂરી દીધો હોય અને કડીના મલાવરા બાદશાહે કીધું કાલ હવારનો દી ઉગે ને આ કડીની હાકડી બજારમાં, કડીની હાકડી બજાર છે ને એમાં હુરિયાને હુડાવી આપણા રાજમાં ગાડી આથણ છે, એ ગાંડી આથણ ને 12 ભઠ્ઠીનો દારૂ પાઈ ગાંડી કરી અને હુરિયાને આથણના પગ નીચે કે કચરી નાખવો છે, એને મોતની સજા દેવી છે. પણ આ વાતની જે મારી માં હરખું મારો બાપ માનને ખબર પડી ને મારી દેવી ઉઠી ગઈ મારા હુરિયાના પાગલેથી કહી ગઈ કહી ભાગલેથી કહી ગઈ ને. પણ જ્યાં ઓશિયારો ટકોરો માર્યો મારી બેસરી મારી રૂપણી મારી ભરૂસી મારી સીધુડી મેલડી રેવા દે મારી હરખું ટકોરો મારીમાં જાઉં છું મારા હુરિયા પાયા જાઉં છું. સુચી માથે કોઈ કારબો મને બેટા
બેટા કોઈ ગાળકો માને જો હગડ સાંડું ને તેની મને હુરિયા મારે ને દીવી મારું ખાધું ખોટું થઈ જાય હો જય હો ઈલાના સણી ગણી દીવી બુડા મારા દાદા કલાગી દીવી મારા દાદા કલાગી અરે તું તો જગત દેવી થઈ પૂજાસભાઈ પછાડ ધરતી માંથી ચોટીલા ડુંગર માથે મારી ચામુંડ બેઠી છે કાયમ માના યાત્રાઓ આવે છે કદાચ આ કુટુંબમાં મારા બાપ કલાઈ પૂજી હોય પગને 5 આંગળે તેલનો તરીસ્કો ગુગરનો ગાંઠિયો હોયનો હોય અને ધૂપનો હર મારી ચોટીલાની દેવી સાવડે લીધો હોય આમળે આમળે સોલંકી વીરવાસના ગણી આવ્યું ગણે હે ખાલી આવ્યું ખાખરે ચીલી તું ધલીએ દીવા મળે અહીં ભેગા દીવાનો આવ્યું વાસના જય હો જય હો સમાજ માટે ભાઈઓ માટે તો હવ કરે પોતા માટે તો હવ કરે પણ સમાજ હાટું પણ કાંઈ કરવાની જેને અંદરથી ધગસના હશે ઈ મારા બાપ દૂધ મળલી મરી દ્વારકાના એ માયડા મંડાળની દેવી મરી બાવાની દેવી મારા દાદા ઓ દૂધ મળલી દેવી રમેશિયા દ્વારકાની જગ્યા માથે મારી થોડી મૂડી છે ને અને મારી દુબરી વસ્તી છે ને એ દુબરી વસ્તીને જો મેલી અને બેટા કદાચ જો દરિયાનો કાંઠો ટપું ને એ તરી મને દૂધમલની દીવીને મને ખોટ લાગી જાય હો